વડોદરા કોર્પોરેશનમાં હરાજીમાં વેચાણ થયેલા માંજલપુરના પ્લોટના બાકી નીકળતા નાણાંની રિકવરી કરવા બાબતે પૂર્વ કાઉન્સિલર દ્વારા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર લખવામાં આવ્યો હતો। વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21માં દક્ષિણ વિસ્તાર માંજલપુરમાં મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી હતી, જે જાહેર હરાજીમાં જમીન વેચાણમાં પૂરતી કાર્યવાહી નહીં થતાં જમીન ખરીદનાર પાસેથી વ્યાજની વસૂલાત કરી જમીન આપવા અંગેની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતાં વિવાદ સર્જાયો હતો, જેને લઈને ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનને પત્ર લખ્યો છે। વિજય પવારે જણાવ્યું હતું કે રેડ ઓર્ગેનાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા માંજલપુરમાં કોર્પોરેશનની જમીન પૈકીના ભાગમાં નવું અર્બન સેન્ટર બનાવેલ છે, તેના બાકીના આરોગ્ય હેતુ માટેની જમીનની જાહેર હરાજી કરાઈ હતી। રેડ ઓર્ગેનાઇઝર્સ આ પ્લોટ રાખ્યો હતો, પરંતુ એ પછી હરાજીમાં ભાગ લેવા માટે ₹10 લાખની ડિપોઝિટ સિવાય રેડ ઓર્ગેનાઇઝર્સ દ્વારા એ જ નવો પૈસો વડોદરા મહાનગરપાલિકાને આપ્યો નથી, જેથી રેડ ઓર્ગેનાઇઝર્સ ડિપોઝિટ જપ્ત કરવા અને જામવાડીના બાકી નીકળતા રૂપિયા તાત્કાલિક અસરથી રિકવર કરવા માંગણી કરી છે। તમે હરાજીની અંદર ડિપોઝિટ ભરી હોય અને હરાજીની કિંમત તમે ના ભરો તો તમારી સૌથી પહેલા ડિપોઝિટ જ જપ્ત થઈ જાય। એટલે મહાનગરપાલિકાએ ડિપોઝિટ જપ્ત કેમ ના કરી એનો મેં લેટર લખેલો છે કે તમારે વ્યાજે આપવી નહીં આપવી એ વાત અલગ છે, તમારે તો ડિપોઝિટ પહેલાં જપ્ત કરવાની છે। અને આ જે મેં રેડ ઓર્ગેનાઇઝર પ્રાઇવેટ લિમિટેડ છે એમને TP 66 અને FP 20-21-22 સયાજીગંજમાં એ બી 36 કરોડની અંદર આ પ્રમાણે જમીન વેચાતી લીધેલી PPP ધોરણમાં, અને એની અંદર 11 કરોડ રૂપિયા વ્યાજના બાકી રહી ગયા છે। તો કોઈ પણ બેંક છે ને, તમે લોન લો તો પહેલાં વ્યાજ લે, હપ્તો પછી લે। આ લોકોએ હપ્તાના પૈસા બધા લઈ લીધા અને એ વ્યાજના પૈસા આજ દિન સુધી લીધા નથી। જે 11 કરોડ રૂપિયા છે વ્યાજની કિંમત, એની અંદર કંઈ એમને કે 34 લાખ કંઈ ભર્યા હતા, અને અત્યારે 10 કરોડ ને 79 લાખ 70,000 રૂપિયા બાકી છે। તો મહાનગરપાલિકા અત્યારે જો આ ટેક્સ માટેની રિકવરી કરવા જઈ રહ્યા છે, ત્યારે આ પૈસા સૌથી પહેલાં લઈ લેવા જોઈએ। આ 10 કરોડની મોટી રકમ છે, આપણને સરકારને, આપણે મહાનગરપાલિકાને મળે એના માટેનો લેટર લખેલો છે કે રેડ ઓર્ગેનાઇઝર છે એમની પાસેથી સૌથી પહેલાં વ્યાજના પૈસા લઈ લો અને આ 10 લાખ રૂપિયા જે ડિપોઝિટ છે જમા કરી દો। એ ધારાસભ્યનું નામ મને ખબર નથી, પણ રેડ ઓર્ગેનાઇઝર જે બિલ્ડર્સ છે જેમને PPP ધોરણ અંગત TP 66 ની અંદર જે જમીન લીધેલી જે તે સમય એના પૈસા એમને ભર્યા નહોતા, અને એમના મૂળ પૈસા ભરવાના લીધે જે વ્યાજની રકમ વધી ગઈ, એ વ્યાજની રકમ આજ દિન સુધી ભરપાઈ કરેલી નથી। એ જ બિલ્ડર પાછો બીજી હરાજીમાં જમીન લે છે અને પૈસા ભરતો નથી, અને પછી આ લોકો અત્યારે જો સ્ટેન્ડિંગમાં લાવતા હોય કે એને વ્યાજ ઓછું કરીને તમે વેચી દો, વેચી જ ના શકાય સાહેબ, કેસ થાય એના પર, તમારે ડિપોઝિટ જપ્ત કરવી પડે। એટલે જે બી હોય એને બિલ્ડરની ડિપોઝિટ જપ્ત કરો, એ મારી માગણી છે। અને કમિશનર સાહેબને બી લેટર લખેલો છે મેં અત્યારે, અને ચેરમેન સાહેબને બી લેટર લખેલો છે। કોર્પોરેશનના કાટલા અલગ ચાલે છે તો પેપરવાળા બતાવે જ છે અને જગ જાહેર છે, એવો મારે કંઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।